નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ રિપોર્ટ થયેલી માતા અને દીકરા સાથેની ઘટના. ઘણા વર્ષ પહેલા ગુજરાતના એક સામાન્ય પરિવારમાં જન્મેલી વૈદેહી નામની યુવતીના મનમાં એક જ સપનું હતું કે એક દિવસ તે પોતાના પરિવારને ગરીબીમાંથી બહાર કાઢશે, સંતાનને સારું ભવિષ્ય આપશે અને દુનિયાના એવા દેશમાં પહોંચશે જ્યાં મહેનતનું સાચું મૂલ્ય મળે. સમયની સાથે તેના લગ્ન થયા, જીવનમાં અનેક સંઘર્ષો આવ્યા અને અંતે નસીબે તેને અમેરિકા સુધી પહોંચાડી દીધી. પરંતુ જે ધરતી પર તેને સુખનું સપનું જોયું હતું, ત્યાં જ તેના જીવનની સૌથી ભયાનક પરીક્ષા તેની રાહ જોઈ રહી હતી. શરૂઆતમાં બધું સારું ચાલતું હતું. નાનકડો દીકરો આરવ તેના જીવનનું સર્વસ્વ હતું. આરવનું હાસ્ય વૈદેહીના ઘરની દિવાલોમાં પ્રાણ ભરી દેતું. તેના નાના પગલાઓનો અવાજ આખા ઘરને મંદિર જેવો પવિત્ર બનાવી દેતો અને વૈદેહી રોજ ભગવાનને હાથ જોડીને માત્ર એટલી જ પ્રાર્થના કરતી કે હે પરમાત્મા, મારી પાસે સંપત્તિ ન રાખો તો ચાલશે, પરંતુ મારા દીકરાના માથા પરથી તમારો હાથ ક્યારે દૂર ન કરશો. પરંતુ માણસનું જીવન ક્યારે વાવાઝોડામાં ફેરવાઈ જાય તેની કોઈને ખબર પડતી નથી. કાયદાકીય મુશ્કેલીઓ, દસ્તાવેજોની ગૂંચવણ અને સરકારી કાર્યવાહી વચ્ચે એક દિવસ એવો આવ્યો જ્યારે વૈદેહીને અચાનક અમેરિકા છોડવાનો આદેશ મળ્યો. તેણે અધિકારીઓનો સમક્ષ અને વિનંતીઓ કરી કે તેનો દીકરો હજુ નાનો છે, તેને માતાથી અલગ ન કરો, થોડો સમય આપો. પરંતુ કાયદાના કડક ચહેરા પર લાગણીનો કોઈ પ્રભાવ પડ્યો નહીં. આંખોમાંથી અવિરત આંસુ વહેતા હતા. દીકરો તેની સાડીનો છેડો પકડીને રડી રહ્યો હતો અને વૈદેહી વારંવાર ભગવાનનું નામ લઈને વિનંતી કરતી હતી કે મારા બાળકને મારી પાસેથી છીનવી ન લો. છતાં પરિસ્થિતિ એવી બની કે તેને પોતાના જ કાળજાના ટુકડાથી અલગ થવું પડ્યું. એરપોર્ટ તરફ જતી ગાડીમાં બેઠેલી વૈદેહીનું હૃદય જાણે ધબકવાનું ભૂલી ગયું હતું. દરેક ક્ષણે તેને લાગતું હતું કે કદાચ કોઈ ચમત્કાર થશે, કદાચ કોઈ અધિકારી દોડી આવશે અને કહેશે કે નિર્ણય બદલાઈ ગયો છે. પરંતુ આવું કંઈ બન્યું નહીં. વિમાન આકાશમાં ઉડ્યું અને વૈદેહીને લાગ્યું કે તેના જીવનનો અડધો શ્વાસ અમેરિકા જ રહી ગયો. ભારત પરત આવ્યા પછી તેનો દરેક દિવસ એક જ પ્રશ્નથી શરૂ થતો અને એક જ પ્રશ્ન પર પૂરો થતો કે મારો આરવ કેમ હશે? શું તેને ભોજન કર્યું હશે? શું તેને તાવ તો નહીં આવ્યો હોય? શું તેને ઊંઘમાં મારી યાદ આવતી હશે? તે રોજ ભગવાનની મૂર્તિ સામે દીવો પ્રગટાવતી, જપ કરતી, આંસુઓ સાથે પ્રાર્થના કરતી અને મનમાં આશા રાખતી કે એક દિવસ ફરી દીકરાને ભેટી શકશે. બીજી તરફ અમેરિકા ખાતે આરવની જવાબદારી એક નજીકના સંબંધીએ પોતાના પર લીધી. શરૂઆતમાં બધાને લાગ્યું કે બાળક સુરક્ષિત છે, પરંતુ સમય જતાં વૈદેહીને ફોન પર વાતચીત દરમિયાન કંઈક અજાણ્યો ભય અનુભવાતો ગયો. આરવના અવાજમાં પહેલાની ચંચળતા રહી નહોતી. ક્યારેક તે ધીમા અવાજમાં વાત કરતો, ક્યારેક અચાનક ચૂપ થઈ જતો અને ઘણી વખત ફોન કોઈ બીજો વ્યક્તિ કાપી નાખતો. વૈદેહીનું માતૃત્વ ચીસો પાડી રહ્યું હતું કે ક્યાંક કંઈક ખોટું ચાલી રહ્યું છે. પરંતુ હજારો કિલોમીટર દૂર બેઠેલી એક નિરાધાર માતા પાસે શંકા સિવાય બીજું કંઈ નહોતું. તેણે અનેક લોકોને વિનંતી કરી કે મારા દીકરાની ખબર લાવો, કોઈ જઈને તેને મળો, કોઈ તેની આંખોમાં જોઈને મને સાચું કહો. પરંતુ દરેક વખત જવાબ મળતો કે બધું ઠીક છે, તું વધારે ચિંતા ન કર. સમય પસાર થતો ગયો, પરંતુ વૈદેહીના હૃદયમાં અજાણ્યો ડર દિવસો સાથે વધુ ઘેરો બનતો ગયો. એક રાત્રે તેને ભયાનક સપનું જોયું કે આરવ અંધકારમાં ઊભો છે, રડી રહ્યો છે અને વારંવાર કહી રહ્યો છે, માં, મને લઈ જા. વૈદેહી અચાનક જાગી ઉઠી. આખું શરીર પરસેવાથી તરબતર થઈ ગયું.
તેણે તરત જ ભગવાનના શરણોમાં માથું ટેકીને પ્રાર્થના કરી, પરંતુ મનની બેચેની ઓછી થઈ નહીં. થોડા જ દિવસો પછી એક એવો ફોન આવ્યો જેને તેની દુનિયા તોડી નાખી. ફોનની બીજી બાજુથી કપતા અવાજે માત્ર એટલું જ કહ્યું, આરવ હવે આ દુનિયામાં નથી. આ એક વાક્ય સાંભળતા જ વૈદેહીના હાથમાંથી ફોન ચરકી ગયો. આંખો સામે અંધકાર છવાઈ ગયો અને તેની શીશોથી આખું ઘર ગુંજી ઉઠ્યું. તેને વિશ્વાસ જ ન આવ્યો. નહીં કે જે બાળક માટે તે દરરોજ ભગવાનને પ્રાર્થના કરતી હતી, જે બાળકને ભેટવાની આશાએ જીવતી હતી, તે હવે ક્યારેય પાછો નહીં આવે. થોડા સમય પછી જે વિગતો સામે આવી તેનાથી તેનું દુઃખ ક્રોધમાં ફેરવાઈ ગયું. અધિકારીઓએ એક તરફ એવો આક્ષેપ કર્યો કે વૈદેહીએ પોતાના બાળકને છોડી દીધો હતો, પરંતુ વૈદેહીનો આક્રોશ અલગ જ હતો. તે વારવાર કહેતી હતી કે મેં મારા દીકરાને ક્યારેય છોડ્યો નહોતો. મને બળજબરીથી તેનાથી દૂર કરવામાં આવી હતી. જો મને તેની સાથે રહેવા દીધી હોત તો આજે મારો દીકરો જીવતો હોત. આ શબ્દમાં એક માતાનો આક્રોધ હતો, અસહાયતા હતી અને એવો અગ્નિ હતો જે કોઈ પણ સાંભળનારનું હૃદય કંપાવી દે. પરંતુ આ બધાથી પણ વધુ ભયાનક વાત હજુ બહાર આવવાની બાકી હતી. વૈદેહીએ દાવો કર્યો કે જે વ્યક્તિ પર વિશ્વાસ રાખીને પોતાના દીકરાને સોંપવો પડ્યો હતો, એ જ વ્યક્તિ પર હવે સૌથી ગંભીર શંકા ઊભી થઈ રહી હતી. આ સમાચાર સાંભળીને સમગ્ર ઓળખીતો વર્તુળ હચમચી ગયો. એક તરફ કાયદાની કાર્યવાહી ચાલી રહી હતી, બીજી તરફ લોકોના ચર્ચાઓના તોફાન મચી ગયો હતો. કોઈ અધિકારીઓએ ને દોષ આપવું, કોઈ સંબંધીને, કોઈ પરિસ્થિતિને, પરંતુ વૈદેહી માટે હવે આ ચર્ચાનું કોઈ મહત્વ નહોતું. તેના માટે તો માત્ર એક જ સત્ય હતું કે તેનું સંતાન હવે પાછું આવવાનું નહોતું. છતાં તેના મનમાં એક જ સંકલ્પ પ્રગટ્યો કે ભલે દુનિયા આખી સામે ઊભી રહે, પરંતુ તે પોતાના દીકરાને ન્યાય અપાવ્યા વગર શાંતિથી બેસશે નહીં. ભગવાનના મંદિરમાં ઊભી રહી તેણે આંસુઓ સાથે પ્રતિજ્ઞા લીધી કે હે પરમાત્મા, જો સત્ય મારી સાથે છે તો મને એટલી શક્તિ આપજો કે હું મારા દીકરાના મૃત્યુ પાછળનું સાચું કારણ દુનિયા સામે લાવી શકું. હું તૂટી જઈશ, રડી પડીશ, પરંતુ અન્યાય સામે ક્યારેય ઝૂકીશ નહીં. એ પ્રતિજ્ઞા સાથે જ તેના જીવનનો સૌથી કઠિન સંઘર્ષ શરૂ થયો. અને થોડા જ દિવસોમાં એવો નિર્ણય આવ્યો કે વર્ષો પછી તેને એક ખાસ પરવાનગી સાથે ફરી અમેરિકા જવાની મંજૂરી મળી રહી છે. વર્ષોની પીડા, અનિદ્રા, અપમાન અને અનહીન પ્રતિજ્ઞા પછી જ્યારે વૈદેહીને જાણ થઈ કે તેને માત્ર પોતાના દીકરા આરવના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે ખાસ પરવાનગી સાથે ફરી અમેરિકા જવાની મંજૂરી મળી છે, ત્યારે તેના મનમાં કોઈ વિજયની લાગણી નહોતી, કોઈ ખુશી નહોતી અને કોઈ આશા પણ નહોતી. તે જાણતી હતી કે જે ધરતી પર ક્યારેક પોતાના સંતાનના ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ લઈને આવી હતી, એ જ ધરતી પર હવે તેને પોતાના કાળજાના ટુકડાને અંતિમ વિદાય આપવાની હતી. વિમાનમાં બેઠેલી વૈદેહી બારીમાંથી વાદળોને જોતી હતી અને દરેક વાદળમાં તેને આરવનો ચહેરો દેખાતો હતો. તેની આંખોમાં આંસુઓનો પ્રવાહ અટકતો નહોતો. બાજુમાં બેઠેલા અજાણ્યા મુસાફરો પણ તેની વેદના સમજી શકતા નહોતા, કારણ કે માતાના હૃદયમાં જે અગ્નિ છળગતો હોય છે તેને શબ્દમાં ક્યારેય સમજાવી શકાય નહીં. તે મનમાં માત્ર એક જ પ્રાર્થના કરતી હતી કે હે પ્રભુ, મારા દીકરાને એક વખત જોવાની શક્તિ આપજો, પછી ભલે મારી પાસે જીવવાનું કંઈ ન રહે. અમેરિકા પહોંચતા જ કડક સુરક્ષા, પૂછપરછ અને કાનૂની પ્રક્રિયાઓ વચ્ચે તેને અંતિમ સંસ્કાર સુધી પહોંચાડવામાં આવી.
સફેદ કપડામાં લપેટાયેલો આરવનો નિર્જીવ દેહ જ્યારે તેની સામે આવ્યો ત્યારે આખું વાતાવરણ જાણે નિશબ્દ થઈ ગયું. વૈદેહીએ ધ્રુસતા હાથથી પોતાના દીકરાના કપાળ પર હાથ ફેરવ્યો. તેની આંખો બંધ હતી, ચહેરા પર શાંતિ હતી, પરંતુ એ શાંતિએ માતાના હૃદયમાં એવો વાવાઝોડો ઊભો કર્યો કે તેની શીશોથી ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ. તે વારવાર કહેતી હતી, દીકરા, મેં તને ક્યારેય છોડ્યો નહોતો. મને તારી પાસેથી દૂર કરી દેવામાં આવી હતી. તું એકવાર આંખ ખોલ, હું આવી ગઈ છું. પરંતુ સમય કોઈની રાહ જોતો નથી. અગ્નિદાહની તૈયારી શરૂ થઈ. વૈદેહીએ કપતા હોઠે ભગવાનનું સ્મરણ કર્યું, આરવના માથા પાસે બેસીને અંતિમ વાર પ્રાર્થના કરી અને પોતાના હૃદયના હજારો ટુકડા કરીને તેને વિદાય આપી. તે ક્ષણે ક્રોધ, દુઃખ, પ્રેમ, ભક્તિ અને અસહાયતાનો એવો સંગમ સર્જાયો કે ત્યાં હાજર ઘણા લોકો પણ પોતાનું રડવું રોકી શક્યા નહીં. અંતિમ વિદાય પછી વૈદેહી સીધી મંદિરે ગઈ, દીવો પ્રગટાવ્યો, ભગવાનના ચરણોમાં માથું ટેકવ્યું અને આંસુઓથી ભીંજાયેલા સ્વરે બોલી, મારા દીકરાને પાછો તો આપી શકતો નથી, પરંતુ સત્યને દુનિયા સામે લાવવાની શક્તિ જરૂર આપજો. ત્યારથી તેણે એક જ માર્ગ પસંદ કર્યો, સત્યનો. તેણે અધિકારીઓનો સમક્ષ પોતાની વાત મૂકી, પોતાના તમામ દસ્તાવેજો રજૂ કર્યા, ફોનના રેકોર્ડ, સંદેશાઓ અને વર્ષોથી કરેલી વિનંતીઓ બતાવી. તેણે સ્પષ્ટ કહ્યું કે તેણે પોતાના દીકરાને ક્યારેય સ્વેચ્છાએ છોડ્યો નહોતો, પરંતુ કાનૂની કાર્યવાહીથી તેને અલગ કરવામાં આવી હતી. બીજી તરફ તપાસ આગળ વધતી ગઈ અને અનેક પ્રશ્નો ઊભા થયા. જે સંબંધી પર વિશ્વાસ રાખીને આરવને સોંપવામાં આવ્યો હતો, તેના વર્તન વિશે પણ ગંભીર શંકાઓ વ્યક્ત થવા લાગી. વૈદેહી કોઈ વ્યક્તિને દોષી જાહેર કરતી નહોતી, પરંતુ તેનું એક જ વાક્ય દરેકના મનમાં ગૂંજતું હતું કે જો મને મારા સંતાન સાથે રહેવા દેવામાં આવ્યું હોત, તો કદાચ આજે આ દિવસ જોવો ન પડ્યો હોત. તેની આ પીડા હજારો માતાઓના હૃદય સુધી પહોંચી. ઘણા લોકોએ સમજ્યું કે કાયદા અને લાગણીઓ વચ્ચેનું અંતર ક્યારેક કેટલું ભયાનક બની શકે છે. સમય પસાર થતો ગયો, પરંતુ વૈદેહીએ પોતાના દુઃખને માત્ર આંસુઓમાં વહાવી દીધું નહીં. તેને સંકલ્પ કર્યો કે કોઈ બીજી માતાને આવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે. તે માટે જાગૃતિ ફેલાવશે, કાનૂની સહાય મેળવવાનો માર્ગ વિશે લોકોને સમજાવશે અને પરિવારથી અલગ થવાના જોખમો વિશે અવાજ ઉઠાવશે. લોકો તેને મળવા આવતા, કોઈને તેની ધીરજ આપતું, કોઈ તેનું સાથે રડતું, તો કોઈ તેની હિંમતને પ્રણામ કરતું. એક સમયે જે સ્ત્રી સંપૂર્ણપણે તૂટી ગઈ હતી, તે સ્ત્રી હવે અસંખ્ય લોકો માટે હિંમતનું પ્રતીક બની ગઈ. તેના હૃદયમાં પોતાના દીકરાની ખાલી જગ્યા ક્યારેય ભરાઈ નહીં, પરંતુ તેણે પોતાના દુઃખને સમાજ માટેની શક્તિમાં ફેરવી દીધું. દર વર્ષ આરવની પુણ્યતિથિએ તે એક દીવો પ્રગટાવતી, ભગવાનનું સ્મરણ કરતી અને એટલું જ કહેતી કે મારા દીકરાનું, તું હવે મારી આંખોથી દૂર હશે, પરંતુ મારા શ્વાસમાં આજે પણ જીવતો છે. જીવને તેને બધું છીનવી લીધું, છતાં તેને વિશ્વાસ ગુમાવ્યો નહીં. તેને સમજાઈ ગયું કે અહંકાર માણસને અંધ બનાવી શકે છે, ક્રોધ માણસને ભસ્મ કરી શકે છે, પરંતુ ભક્તિ અને સત્ય માટેનો અડગ વિશ્વાસ માણસને સૌથી અંધકારમય રાતમાંથી પણ બહાર કાઢી શકે છે. આ ઘટના એક માતાની પીડા, પરિવારની વિખૂટાપણાની કરુણતા અને સત્ય માટેના અવિરત સંઘર્ષની યાદ અપાવે છે. કોઈ પણ નિર્ણય લેતા પહેલા માનવતા, કરુણા અને પરિવારના સંબંધોની કિંમત સમજવી કેટલી જ જરૂરી છે. કેટલીક કાનૂની પ્રક્રિયા, કારણ કે કેટલીક ભૂલોનો દંડ આખું
જીવન ચૂકવવો પડે છે અને કેટલીક વિદાય એવી હોય છે કે જેના પછી માણસ જીવતો તો રહે છે પરંતુ અંદરથી ક્યારેય પહેલો જેવો રહેતો નથી. આ કથા આપણને એ પણ શીખવે છે કે સંજોગો કેટલા પણ કઠિન હોય, અન્યાય સામે અવાજ ઉઠાવવો, ભગવાન પર વિશ્વાસ રાખવો અને સત્યનો માર્ગ ન છોડવો એ જ અંતે માનવતાની સાચી જીત છે. અસ્વીકરણ. આ વાર્તામાં જાહેરમાં ઉપલબ્ધ માહિતીની પ્રેરિત એક સાહિત્યિક રજૂઆત છે. તેમાં કેટલાક પાત્રોના નામ અને ઘટનાઓના વાર્તાત્મક હેતુસર બદલવામાં આવ્યા છે. તેનો હેતુ કોઈ વ્યક્તિ, સંસ્થા અથવા સમુદાયની લાગણી દુભાવવાનો નથી. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર મિત્રો.